હવે બોલો બોલો હનુમાનજી મહારાજ, બોલો હનુમાનજી મહારાજની જય। અમે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના એક નાનકડા એવા લોહિત ગામથી આવીએ છીએ। અમે સોશિયલ મીડિયાના માધ્યમથી આ ચૈતન્ય હનુમાન આશ્રમ અહીંયા જે આવેલું છે બાપુ ધીરેન્દ્ર મહારાજને ત્યાં અમે આવ્યા। અમે એટલા માટે આવ્યા હતા કે સોશિયલ મીડિયામાંથી અમે જાણ્યું કે બાપુ ચિકનગુનિયા છે, હાંધાના દુખાવા છે કે કોઈ પણ પ્રકારના સ્કિનના ડિસીઝ હોય એના માટેની દવા અને દુઆ આપે છે। તો અમને અહીંયા આવ્યા પછી અમને આ હનુમાનજી મહારાજના આશ્રમની અંદર દિવ્યતાનો અનુભવ થયો અને બાપુને મળ્યા પછી અમને એવું લાગ્યું કે અહીંયા કોઈ દંભ, અંધશ્રદ્ધા કે કોઈ નાટક કે એવું કોઈ પણ નથી। બાપુને કોઈ પણ પ્રકારનો લોભ કે મોહ પણ નથી। એટલા જેટલા પણ પેશન્ટ અહીંયા આવે છે એમનું બહુ નિખાલસપણે એના નિસ્વાર્થ ભાવે દર્દીઓની સેવા કરે છે। કોઈ પણ પ્રકારની કોઈ આડંબર કે કોઈ પૈસા ભેગા કરવાની કોઈ વાત અમારા નજરમાં આવતી નહીં। અહીં કેટલા બધી અમે આવ્યા એમને 1-8 કલાક જેવી થઈ, પણ અમે જોયું છે અહીંયા કે અહીંયા જે કંઈ વસ્તુ આપવામાં આવે છે બાપુ દ્વારા, જે કંઈ સૂચનાઓ આપવામાં આવે છે એ પણ સચોટ છે અને એકદમ નિદાનયુક્ત, એટલે કે એક ગંભીરતાપૂર્વક બાપુ પેશન્ટ જોડે વાત કરે છે અને અહીં દવા જે આપવામાં આવે છે એ દવા પણ રિઝનેબલ ભાવ, બાપુનો કોઈ એવો ઉદ્દેશ નથી કે પૈસા ભેગા કરવા, પૈસા લેવા, છતાં પણ એમનો જે ભાવ છે, એમનો જે પેશન્ટ પ્રત્યેનો એમનું જે નિદાન કરવાની જે પદ્ધતિ છે એકદમ સરળ છે। અમે ગામડામાંથી લોકો આવતા હોય એ બિચારા કેટલી અંધશ્રદ્ધાઓ, વહેમો અને એટલા લોકોમાં ફસાયેલા હોય, છતાં બાપુ એક સ્પષ્ટ રીતે, કારણ કે અમે એક જ્યોતિષ કામે પડાયો તો અમને સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું કે ભાઈ એવું કામ હું માનતા નથી, તમે ભગવાનની અને માનવતાની સેવા કરો અને આશ્રમમાં બહુ સારી સેવા કરવામાં આવે છે। જય બજરંગબલી, જય હનુમાન। અત્યારે આ લોકો આવ્યા હતા, કયું ગામ છે તમારું? લોહિત માંગરોળ। લોહિત માંગરોળના છે। એ લોકોને જે પ્રશ્ન હતો એ મેં સોલ્વ કર્યો એનો। બાકી તો મેં એને જ્યોતિષ વિશે ના પાડી કે અત્યારે હું જ્યોતિષ કામ કરતો નથી, માત્ર ને માત્ર રોગના ઈલાજ કરું છું, માનવ સેવા એ પ્રભુ સેવા સમજીને કરું છું। આવો જે આ બાજુ બેન, આ શું નામ છે તમારું? હા, અવનીબેન, કેમ છે અત્યારે આપને? સારું છે? એમની પહેલા પણ આવ્યા હતા વર્ષથી પહેલા, ત્યારે કમરનો દર્દ જતું રહ્યું હતું, અત્યારે થોડું ઘણું થયું એટલે પાછા આવ્યા। ત્યારે મેં પૂછ્યું આપને કેટલી મિનિટ લાગી? આપણે 5 મિનિટની અંદર સારું છે, બરોબર છે। આવો આપણે, તમને કેમ છે? સારું છે? પગના દુખાવાની અંદર અત્યારે બિલકુલ ન હોય દુખાવો, સાવ રેડી છે? આ ભાઈ પેરેલિસ વાળા છે। આથી મહિનાથી પહેલા, 2 મહિના પહેલા આવેલા આ ભાઈ, જ્યારે હાથ ઊંચા નહોતા થતા, હાલવા ચાલવાની ખોળની તકલીફ હતી। અત્યારે તમે જોઈ શકો છો કે હાથ કેટલો ઊંચો કરી શકે છે, ઊંચો કરો। મેં જે પ્રમાણે એને ખોરાક કીધો એ પ્રમાણે ખાવાથી આજે હાથ ખોલી શકે છે। પહેલા એની આંગળીઓ બંધ થઈ જતી હતી એકદમ, આમ થઈ જતી હતી, મુઠ્ઠી ખુલતી જ નહોતી, આજે મુઠ્ઠી ખોલી પણ શકે છે, મુઠ્ઠી પાછી વારી પણ શકે છે, હાથ ઊંચો નીચો કરી શકે। આ પેરેલિસ વાળા છે। જે પ્રમાણે એમને દવાનું કીધું એ પ્રમાણે નિયમનું પાલન કર્યું અને ખાધું। હવે તમે જે ગામથી માંગરોળ બાજુથી આવ્યા છો તો તમને બધા લોકોને કેમ લાગ્યું? બધા લાઈનમાં ઊભા રહી જાવ એક હારે, એટલે આપણને ખબર પડે ને કે તમને બધાને, એક ભાઈને સારું લાગ્યું એવું ને, બધાને કેવું લાગ્યું? હા, તમારી પાસે ત્યાં અહીંયા કોઈ પૈસા પડાવવામાં તો નથી આવ્યા કે ભાઈ અહીંયા કોઈ ફંડ ફાળો છે, આ તે છે કરીને કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી। અહીંયા ફ્રી ઓફ ચાર્જ છે, અહીં કોઈ પણ પ્રકારનું ચાર્જ લેવામાં આવતું નથી। જે દવા દઈએ છે એનું ચાર્જ એ માટે થઈને લે છે કે દવા ઘરમાં બનતી નથી અને ઘરમાં બનાવું એ દવાની પણ જડીબુટી બધી બહારથી જ મળે છે, એ માટે હું દવા બનાવી અને દવા દઉં છું, એના પૈસા લઉં છું, બાકી કોઈ ચાર્જ નથી। ગૌદાનની અંદર મૂકે છે તો એનો પૈસો હું ક્યારેય નાખતો નથી। સવારમાં 2 ગુણ ખોળ લેવો 1700 ભાવ લે છે ગામમાં, પણ મારા સાધુ સમજીને 1600 રૂપિયાના ભાવે લે છે। હું રોકડેથી જ લઈ આવું છું। મારી ગાયોને બધીઓને, એક ગાયને ખોળ મળે અને બીજીને ખોળ ન મળે એવું નથી। જે વાછડીયું છે, નાની નાની ઘોડકી છે, જેમ કે ખૂટીઓ છે, બધાને ખોળ ખવડાવીએ છીએ। બાકી કોઈ પૈસાનો સંગ્રહ કરવો આ મારો નથી। મારું એક જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા અને આઈના રોગના ઉપચાર કરતા અમારા હનુમાનજી મહારાજ છે। અને હું 100% કહું છું કે ગમે એવી મુશ્કેલીમાં પડી ગયા હો ત્યારે હનુમાનજી પાસે આવી જાજો। હનુમાનજી મહારાજ અમારા ચેતન છે, જે પ્રમાણે નામ છે એ પ્રમાણે જ એમનું કામ છે। હતાશ થયેલા વ્યક્તિની અંદર પાવર ભરવા વાળા હનુમાન છે। આ ભાઈ અત્યારે આવ્યા હતા માંગરોળથી, એકદમ હતાશ થતા હતા, પણ મેં એમને અમુક પ્રશ્નના સવાલના જવાબ આપ્યા, એમનાથી એને અંદરથી સંતોષ થયો। તમને સંતોષ થયો કે નથી? એને અંતરથી સંતોષ થયો, એટલે એમને એમ થયું કે ના ના બરોબર, અહીંયા કોઈ બનાવટ હાલતી નથી, કે અહીંયા કોઈ પણ પ્રકારની લૂંટ કરવામાં આવતી નથી।
આજ લગનના કોઈ પણ ડોક્ટર હોય તો કોઈ કેમેરા નીચે કામ કરે કે ન કરે. અહીંયા 8 કેમેરા છે, એક રેકોર્ડર કેમેરો છે, એને પણ ચેક કરી શકો છો. બધું રેકોર્ડિંગ થાય છે, જે વાત કરો તે પણ સાંભળી શકો છો. એટલે અહીંયા કોઈ પણ પ્રકારની બનાવટ થતી નથી. જ્યારે હું રોગના ઉપચાર કરું છું ત્યારે હનુમાનજીનું આહવાન કરીને બોલાવું છું. આ મંત્ર છે, હનુમાન ચાલીસા એમનેમ કરશો તો હનુમાનજી આવશે નહીં. હનુમાનજીને બોલાવવા માટે થઈને એક મંત્ર છે, કહે રિષપતિ સુનો હનુમાના કા શુભ શોધી રહી બલવાના પવન તને બલ પવન સમાન બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાનમ કવન સુકાજ કઠિન જગમાહી જો નહીં હોત તા તુમ પાહી. કોઈથી કામ ન થાય ત્યારે હનુમાનજીના ચરણમાં વયા જાવ એટલે 100% કામ થાય ને થાય. મેં મારા ગુરુ તરીકે પણ હનુમાનજીને માનું છું અને અંતરાત્માથી બેહદ હનુમાનને માનું છું. ના અહીંયા ગાદીપતિ પણ હું નથી, ગાદીપતિ તરીકે મેં રામને રાખેલા છે. વળી કાલ સવારે મને ગાદીનો મોહ જાગે તો, એટલે ગાદીનો કે ગાડીનો કે કોઈ મોહ નથી. અને ભગવાનને પ્રાર્થના કરું છું કે સૌનું હિત અને કલ્યાણ કરે. બીજો મંત્ર છે, તમે ઘરની બહાર ગમે ત્યારે નીકળ્યા હો અને તમને એમ થાય કે કાંઈ થશે તો, એક્સિડન્ટ થશે તો, કોઈ બીમાર થશે તો, ક્યાંય ભટકાશે તો, કોઈ ખરાબ વ્યક્તિ મળશે તો શરીર રક્ષાનો એક મંત્ર બતાવું છું. ઓમ હમ હનુમંતે રુદ્રાત્મકાય હોમ ફટ સ્વાહા. આ 7 વખત બોલીને શરીરે સ્પર્શ કરી લેવાથી તમામ પ્રકારનું કોઈ મુસીબત આવતી નથી. આ હનુમાનનો મંત્ર છે. બીજો એક મંત્ર છે, ગુરુ દત્તાત્રેયનો છે, ઓમ પરમ બ્રહ્મ પરમાત્માને નમઃ મમ શરીરે પાહી પાહી કુરુ કુરુ. આ મંત્ર છે, એ પણ 7 વખત બોલી અને હાથે શરીરે લગાડવાથી શરીરની રક્ષા થાય છે, આત્માની પણ રક્ષા થાય છે. બોલો હનુમાનજી મહારાજની જય.